નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, રાજ્ય સરકારના લાખો એવા કર્મચારીઓ માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે. તે માટેનો પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. હવેથી રાજ્ય સરકારના કર્મચારીઓને આ લાભ મળવાપાત્ર રહેશે. તે માટેની કેટેગરી પણ નિશ્ચિત કરી છે. રાજ્ય સરકારે ટીએડીએ માટે શહેરોની કેટેગરી નિશ્ચિત કરી છે. રાજ્ય સરકારે તેના રિટાયર થતા તાલીમ માટે જતા તેમજ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થતા કર્મચારીઓ માટે ટ્રાવેલિંગ એલાઉન્સ, ડેઇલી એલાઉન્સના સંદર્ભમાં તારીખ 8/11/2024ના રોજ પરિપત્ર બહાર પાડ્યો હતો. પરંતુ એમાં કયા ધોરણો અનુસાર આ ટીએડીએ મળશે તે વિશે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. તેથી રાજ્યના નાણાં વિભાગે આ સ્પષ્ટતા કરતો નવો પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં એક્સ કેટેગરી, વાય કેટેગરી, ઝેડ કેટેગરીના ભારત સરકારે નિશ્ચિત કરેલા શહેરો દર્શાવવામાં આવ્યા છે. તો અમદાવાદ શહેર અને ગાંધીનગર શહેર એક્સ કેટેગરીના શહેર તરીકે નિયત થયેલા હોય. જેઓ આ શહેરોના રહીશ છે એમને એક્સ શહેર માટે નક્કી થયેલું ટીએડીએ મળવાપાત્ર થશે. જ્યારે રાજકોટ, જામનગર, ભાવનગર, વડોદરા અને સુરતના રહીશોને વાય કેટેગરી મુજબ ટીએડીએ ભથ્થું મળવાપાત્ર રહેશે. રાજ્યના બાકીના ભાગોમાં રહેતા કર્મચારીઓ, અધિકારીઓને ઝેડ કેટેગરી મુજબ ટીએડીએ મળશે. તો નાણાં વિભાગે જણાવ્યું છે કે તારીખ 8/11/24ના પરિપત્રમાં જણાવાયેલી શરતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પરંતુ કેટેગરી જે સ્પષ્ટતા કરવામાં આવી ન હતી તે અંગે વિગતવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. તેમાં શહેરોનું વર્ગીકરણ કરીને એક્સ, વાય અને ઝેડ કેટેગરીમાં નિશ્ચિત કરવામાં આવ્યા છે. સાથોસાથ એવી પણ સ્પષ્ટતા કરાઈ છે કે શુક્રવારના પરિપત્ર અગાઉ જે કિસ્સામાં ચૂકવણું થઈ ગયું હશે એ ચૂકવણું ફાઇનલ ગણવામાં આવશે. ધન્યવાદ.